નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડીના જે.કે. ફ્રૂટ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડીના જે.કે. ફ્રૂટ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડોક્ટર એ.પી. પટેલે જણાવ્યું છે કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલા મેક્રો પેપ્રોગ્રેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા કેળના રોપાની નવી ટેકનિક સમજાવી ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપા બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પૂરી પાડી આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। ડોક્ટર પી.ડી. સોલંકી દ્વારા આધુનિક ફ્રૂટ અનાનસ ખેતી પદ્ધતિ અને નવીનતમ ફળપાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક એન.વી. પટેલે જણાવ્યું હતું ખેડૂતો સાથેના એક દિવસીય પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોના ખેત ઉત્પાદનમાં મહત્તમ વધારો થાય તેવા આશય સાથે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિષય નિષ્ણાંતો દ્વારા કૃષિ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે। 16,000 રોપાઓ એવી જ રીતે 16 એકરમાં પાઇનેપલનું વાવેતર કર્યું છે જે રોપા ખાસ પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવ્યા છે। તે અંગે ખેડૂતોને નવીનતમ ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપી છે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। પરિસંવાદમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક અને નવીનતમ ખેતી અંગે પોતાના જાત અનુભવ અન્ય ખેડૂતો સમક્ષ મૂક્યા છે। બાગાયત વિભાગના વિવિધ યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં કેળ ઉત્પાદનને આયોજનબદ્ધ રીતે કરવા માટે ખેડૂતોને ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક જીગરભાઈ પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ વિષય નિષ્ણાંતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આ વેલછંડી ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનિક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે અને કેળની આધુનિક ખેતી વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામે આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો। એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું। આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજરોજ બોલાવેલા હતા। આજરોજ આપણે જે પરિસંવાદમાં વાત કરી તેમાં આપણા જિલ્લામાં નવીનતમ પાક જે અનાનસ પાઇનેપલ એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં 16 એકરમાં આપણે વાવેતર થયું છે। એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને 1 એકરમાં આપણે લગભગ 16,000 જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે 16 એકરમાં વાવેતર કરાવેલ છે। આ નવીનતમ પાક છે। આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે, આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું। આપણે જે ખેડૂતોએ વાવેતર 16 એકરમાં કરેલું છે તે એક ખેડૂતનું આપણે આ પાઇનેપલની ખેતીનું આપણે સૌ ખેડૂતોએ નિહાળ્યું છે અને ખેડૂતોને એના ઘણા પ્રશ્નો થયા હતા। એ પ્રશ્નોનો આજે અંત આવેલ છે। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।